આંગણવાડી બહેનોના માનદ વેતનમાં 5% વધારો. તો મિત્રો, આગળના વિડીયોમાં એટલે કે પાર્ટ 1માં આપણે સમજ્યું કે 5% યરલી ઇન્ક્રીમેન્ટ હજી રૂલના રૂપમાં નથી. તો હવે પાર્ટ 2 સાથે સૌથી મહત્વના ક્વેશ્ચન સાથે આજના વિડીયોમાં આપણે આગળ વધીએ. તો જે પણ મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે તે તમામ મિત્રોને એક જ વિનંતી કરીશ કે જે પણ મિત્રોએ પાર્ટ 1 ના જોયો હોય તે આપણી ચેનલ પર જે પાર્ટ 1 પહેલાં ઉપલબ્ધ છે તે વિડીયો જોઈ લે, ત્યાર પછી આ વિડીયો એટલે કે પાર્ટ 2 ને ધ્યાનપૂર્વક જોઈને સમજે. તો પાર્ટ 1માં જે આપણે સમજ્યું હતું કે 5% યરલી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે, પરંતુ તે હજી યરલી ઇન્ક્રીમેન્ટના રૂલમાં આવ્યું નથી, એટલે કે સરકાર તરફથી તે GR બહાર પાડવામાં આવ્યો નથી. હવે પાર્ટ 2માં આપણે સૌથી મહત્વના સવાલો ખોલીએ. તે છે 5% હોય તો કેટલો વધારો થશે, મંથલી સેલરી કેટલી બને, હેલ્પરને કેટલું મળશે, ફ્યુચર ગ્રોથ શું રહેશે. તો ચાલો સીધા આપણે વિડીયો પર વાત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, માનો કે સરકાર આવતીકાલે એનાઉન્સ કરે છે કે દર વર્ષે આંગણવાડી બહેનોને 5% હોનોરિયમ ઇન્ક્રીઝ કરવામાં આવી રહ્યું છે, એટલે કે તે અંગેનો GR બહાર પાડે છે. તો શું થશે? તો આધાર રકમ બેઝિક હોનોરિયમ પણ દર વર્ષે વધારો થશે. 5%નો વધારો જાહેર કરાતા જે આધાર રકમ છે, બેઝિક પગાર છે, તેમાં પણ દર વર્ષે વધારો જોવા મળશે. જે સરકારી કર્મચારીઓને મળતું આવ્યું છે તે મુજબ આધાર રકમ પર દર વર્ષે વધારો થશે. કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ એટલે કે દર વર્ષે વધતી રકમ પર ફરી પાછો વધારો જોવા મળશે. લાઈફ ટાઈમ સેલરી ગ્રોથ એટલે કે તમારો જે પગાર છે તે આજીવન દર વર્ષે ઇન્ક્રીઝ થતો રહેશે. ફ્યુચર પેન્શન બેઝ પણ સ્ટ્રોંગ રહેશે, એટલે કે ભવિષ્યમાં પેન્શન પણ તમને ચૂકવવામાં આવી શકે છે, કારણ કે દર વર્ષેનો જે સેલરી ઇન્ક્રીઝનો કાયદો લાવવામાં આવે તો ત્યાર પછી દરેક લાભો સરકારને આપવા પડશે અને પેન્શન પણ આંગણવાડી બહેનોને ચૂકવવામાં આવશે. તો માનો કે પ્રેઝન્ટ હોનોરિયમ તમારો હાલનો પગાર જે બેઝિક છે તે 6000 છે. આ ફક્ત એક એક્ઝામ્પલ છે, કારણ છે. તો 5% એટલે માસિક 300 રૂપિયાનો વધારો. પ્રેઝન્ટ હોનોરિયમ જો તમારું 6000 છે, આપણે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે સમજીએ છીએ કે તમારો જો પગાર બેઝિક પગાર 6000 છે તો 5% ઇન્ક્રીમેન્ટ એટલે 300 રૂપિયાનો વધારો. પછીના વર્ષે જે વધારો થઈને આવશે તે હશે 6300. 5% એટલે 315. આ રીતે ઓટોમેટિક ચાલતું જશે. 5% સ્મોલ લાગે પણ લાઈફ ટાઈમ કર્વ હ્યુજ બને છે, એટલે કે બેઝિક પગાર સાથે સાથે અન્ય ભથ્થાઓમાં પણ વધારો થશે અને 5%નો વધારો ભલે નાનો હોય, પરંતુ વાર્ષિક વધારો થતાં દર વર્ષે પગાર વધારો થતાં તેમાં વધારો ઓટોમેટિકલી થતો રહેશે. અને જે તમારો પગાર સિવાય જે ભથ્થા ચૂકવવામાં આવે છે, એટલે કે અત્યારે તો તમને જે બેઝિક જે પગાર આપવામાં આવે છે તે જ આવે છે, પરંતુ આ કાયદો લાગુ થતાં અન્ય ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવશે, એટલે કે અન્ય ભથ્થાઓ પણ તમને ચૂકવવામાં આવશે. તેનાથી તમારો પગાર ચોક્કસપણે હાઈ લેવલ પર પહોંચી જશે. તેમજ અન્ય તમને જે લાભ મળવા પાત્ર છે તે પણ સરકારી કર્મચારી જેવા મળવા પાત્ર રહેશે. તો સૌથી પહેલા વર્ષે 6000, બીજા વર્ષે 6300, ત્રીજા વર્ષે 6620, ચોથા વર્ષે 6950
અને 5મા વર્ષે 7,300 જેટલું ઇન્ક્રીમેન્ટ આવે. આ એક ફક્ત ઉદાહરણ છે. આ માત્ર એક એક્ઝામ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ પ્રમાણે 5%ના હિસાબે વધારો થતો રહે. તો 5 વર્ષમાં લગભગ 1,600 રૂપિયા સુધીનો એકચ્યુઅલ અર્લી વધારો તમને જોવા મળી શકે છે. એટલે કે આટલો વધારો પ્રોગ્રેસ થઈ શકે છે. તો ગવર્મેન્ટ બર્ડન પોઈન્ટ શું છે? તો જે ગવર્મેન્ટ પોઈન્ટ છે, પરંતુ ગવર્મેન્ટ માટે આ જે વાર્ષિક 5% એટલે શું તે સમજીએ. તો ગવર્મેન્ટ માટે વાર્ષિક 5% એટલે બજેટ ગુણ્યા બજેટ ગુણ્યા બજેટ. રાજ્ય સરકારની જે આંગણવાડી છે તે લાખો આંગણવાડી બહેનો કાર્યરત છે. તેમાં હેલ્પર, વર્કર અને અન્ય બહેનો મળીને 1 લાખથી પણ વધારે બહેનો હાલમાં કાર્યરત છે. તો ટોટલ મેન પાવર ગુણ્યા ઇન્ક્રીમેન્ટ એવરી યર્સ, એટલે કે ગવર્મેન્ટ પાસે હ્યુજ રિક્યુરિંગ કોસ્ટ છે અને એટલે જ હજી ગવર્મેન્ટ કેચ્યુઇન છે. પ્રપોઝલ તો એક્સેપ્ટ કરે છે, પરંતુ પોલિસી ડિસિઝન ઓટોમેટિક યરલી પબ્લિકલી ફાઇનાન્શિયલ હજુ તે કરી શકતી નથી. આંગણવાડી વર્કર પર દેશભરમાં ઘણી રિપોર્ટ આવેલ છે. તેમાં વર્કલોડ, મેન્યુઅલી પ્રોગ્રામ, પ્રી સ્કૂલ રિસ્પોન્સિબિલિટી, પરંતુ હોનોરિયમ નેશનલ લેવલ મિનિમમ એટલે કે સેલરી રિફોર્મ ડિમાન્ડ યર્સથી વધી શકે છે. તો વર્કરની શું ડિમાન્ડ છે વીએસ ગવર્મેન્ટની શું ડિમાન્ડ છે, એટલે કે વર્કર અને સરકાર આમને સામને શું ડિમાન્ડ રાખી રહ્યા છે. તો વર્કર દ્વારા કહેવામાં આવ્યું છે કે હોનોરિયમ વધારે, ફિક્સ સેલરી નહીં, રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ જોઈએ, મિનિમમ વેજીસ મુજબ પગાર મળવાપાત્ર રહે. સામે સરકાર કહે છે, ગવર્મેન્ટ કહે છે કે પ્રપોઝલ છે, કમિટી રિવ્યૂ થઈ રહ્યું છે, બજેટ ઇસ્યુ જોવા મળી રહ્યો છે, ડિપાર્ટમેન્ટ એક્ઝામિન કરી રહ્યું છે. તો રિયાલિટી બંને બાજુ ડિમાન્ડ પ્લસ ડિસ્કશન ચાલી રહી છે, પરંતુ હજુ નિર્ણય લેવામાં સરકારને કંઈક ને કંઈક અંશે વાર લાગી રહી છે. બીજું વાયરલ મેસેજ રિયાલિટી ચેકની વાત કરીએ, જેવા કે વોટ્સઅપ સ્ટેટસ હોય, ટિકટોક રીલ્સ હોય, ઇન્સ્ટા પોસ્ટ હોય, યુટ્યુબ શોર્ટ્સ હોય, યુટ્યુબ ચેનલ વિડીયો હોય. તો આ દરેક જે સૂત્રો છે એ જુદા જુદા છે. એટલે કે આ જે લોકો છે તે હેડલાઇનને જ ફાઇનલ ઓર્ડર માની લે છે. એટલે કે કોઈ પણ પ્રકારની હેડલાઇન ચર્ચામાં હોય તો તેને આ લોકો ફાઇનલ ઓર્ડર માની લેતા હોય છે. હવે આ ઓર્ડર ફાઇનલ માન્યા પછી તે માટેનો વિડીયો બનાવી દેતા હોય છે, પરંતુ હકીકતમાં આ હાલની રિયાલિટી નથી. રિયાલિટી કઈ રીતના ચેક કરી શકો છો? ટ્રુથ ત્યારે નક્કી થાય છે કે કોઈ ઓફિશિયલ જીઆર નોટિફિકેશન બહાર પાડવામાં આવે, કોઈ સિગ્નિફાઈડ ઓર્ડર નક્કી કરવામાં આવે, યરલી 5% ઇન્ક્રીમેન્ટ હજી ડિમાન્ડ પર છે. એટલે કે સાચું ત્યારે થઈ શકે કે કોઈ ઓફિશિયલ જીઆર નોટિફિકેશન કે કોઈ સિગ્નિફાઈડ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો હોય, પરંતુ હાલમાં કોઈ ઓફિશિયલ જીઆર કે નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી, કોઈ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો નથી કે યરલી 5% ઇન્ક્રીમેન્ટ હજી ડિમાન્ડ પર ચાલી રહી છે. હોનોરિયમ હાઇક પ્રપોઝલ કન્ફર્મ જ્યારે કરવામાં આવશે તે સત્ય ગણાશે. 2025માં ઇન્ક્રીઝ ઓલમોસ્ટ શ્યોર એટલે કે નક્કી છે. આ મહિનામાં પગાર વધારો ઓટોમેટિકલી યરલી 5% ઇન્ક્રીઝ થવાના આરે છે, પરંતુ હજુ તેનો જીઆર જાહેર કરવામાં આવ્યો નથી. જો 5% આવે તો આગળના 10 વર્ષ માટે રિયલ પોલિસીમાં આવતું હોય નેક્સ્ટ ડિસાઇડમાં આંગણવાડી ઇન્કમ મિડલ લેવલ સેલરી સુધી આવી શકે છે. એટલે કે સારો એવો પગાર આંગણવાડી બહેનોને મળી શકે છે આ ઓર્ડર ઇસ્યુ થયા પછી, કે આનો જીઆર બહાર પડ્યા પછીની વાત છે. હાલમાં આ મુદ્દો ચર્ચા પર ચાલી રહ્યો છે.
તો પ્રારંભ નાનો જ થશે, ચોક્કસપણે પ્રારંભ નાનો થશે, પણ ફ્યુચર હ્યુજ હશે. એટલે કે ફ્યુચર જે આંગણવાડી બહેનોનું હશે તે ખૂબ જ સારું હશે. હવે એક મોટો સવાલ છે કે વર્કર ફિલ્ડમાં જાય, પ્રેઝન્ટેશન, ન્યુટ્રિશન, રજિસ્ટર ભરતી રહે, તે સિવાય વેક્સિનેશન ડ્યુટી હોય, સર્વે ડ્યુટી હોય, ડોર ટુ ડોરનું કામ હોય, સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશન હોય, વગેરેમાં તે કાર્યરત હોય. તેમ છતાં હોનોરિયમ, સ્ટાઇપન્ડ એટલે કે જે પગાર આપવામાં આવે છે તે સ્ટાઇપન્ડના નામે રકમ, એકચ્યુઅલ જે સેલરી છે તે એકદમ ઓછી છે. આ ડિસરિસ્પેક્ટ હાલમાં આંગણવાડી બહેનો માટે જોવા મળી રહ્યું છે. તો આંગણવાડી બહેનોના કામ નેશનલ બિલ્ડિંગ છે. સેલરીમાં રિસ્પેક્ટ સિસ્ટમ હોવું જરૂરી છે. તો મિત્રો, આપણે જે પાર્ટ 2માં આજે જોયું, જો 5% ઇન્ક્રીમેન્ટ આવે તો શું બને, ગવર્મેન્ટ બર્ડન, ફ્યુચર પોલિસિબિલિટી અને વાયરલ રિયાલિટી ચેક આપણે આજના પાર્ટ 2માં સમજ્યા. હવે ટૂંક સમયમાં પાર્ટ 3 પણ આપણે ડિસ્કસ કરીશું. એટલે કે હજુ અહીંથી વિડીયો સમાપ્ત થયો નથી. આંગણવાડી પગાર વધારા એટલે કે 5% ઇન્ક્રીમેન્ટને લઈને હજુ પાર્ટ 3માં પણ આપણે આગળ ચર્ચા કરીશું, જેમાં આ મુદ્દાઓનો સમાવેશ થશે. તે હશે પ્રોટેસ્ટ એન્ડ યુનિયન રોલ, બજેટ એસ્ટિમેટ્સ 2025-26, ફોરકાસ્ટ, શું નોટિફિકેશન આવી શકે, અધર સ્ટેટ કમ્પેરિઝન, ગુજરાત, MP, રાજસ્થાન કરંટ મોડલ, વાયરલ પ્રૂફ, ફેક ન્યૂઝ ડિટેક્શન વગેરે. અને સૌથી મહત્વની વાત, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ગવર્મેન્ટ ઓર્ડર આવે ત્યારે કેવી રીતે વેરીફાઈ કરવું. તો મિત્રો, જો પાર્ટ 3 તમારે જોઈતો હોય તો વિડીયોને જેમ બને એમ વધુને વધુ શેર કરજો, જેથી હકીકત બધાને જાણ થાય. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 3 લઈને આપણે જલ્દી મળીશું. ધન્યવાદ.